હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અમે લોકો જઈએ છીએ ડાકોર. અમારો તો બોલાવો આવી ગયો ડાકોર જવાનો, એટલે અમે લોકો નીકળી ગયા ડાકોર જવા માટે. અને ચા પીધા વગર નીકળ્યા નહોતા, એટલે ચા પીવા માટે ઊભા રહ્યા. અને આ રસ્તામાં જોયું તો બંને ટ્રક એકસાથે જ બંધ પડી ગઈ હતી. વોટ અ કોઇન્સિડન્સ કે બેઉ ટ્રક સાથે કેવી રીતે બંધ પડી શકે. મારો ઘરવાળો બહાર નીકળીને પૂછવા માટે ગયો. એના પછી ખબર પડી કે બે ટ્રક બંધ પડી ગઈ છે. એના પહેલાં તો એ ઝઘડવા ઉપડી ગયો હતો. પછી જેમ તેમ કરીને ત્યાંથી સાઈડ પરથી બહુ કિચડને એવું હતું, પણ તો પણ અમે લોકો નીકળી ગયા અને પહોંચી ગયા હતા ડાકોર. અને ત્યાંનો જે નજારો હતો ફ્રેન્ડ્સ, બહુ જ મસ્ત. ત્યાં બહુ મસ્ત અમારા દર્શન થયા રણછોડજીના. એટલી બધી ભીડ નહોતી. અને કહેવાય છે ને કે જ્યાં બોલાવો આવે ત્યાં જ દર્શન કરવા માટે જવાય. તો એવું જ કંઈક હતું ફ્રેન્ડ્સ અમારી સાથે પણ. અને ત્યાંનું જે ચિત્ર બધા જે દોર્યા હતા એ પણ બહુ જ મસ્ત હતા, અનોખું હતું બધું. અને પછી અમે લોકો પ્રસાદ લીધો અને રણછોડજીના જોરદાર દર્શન, બહુ મસ્ત દર્શન થાય એકદમ નજીકથી. સહેજ પણ ભીડ નથી, ગયેલા હતા એટલે. અને હવે અમે લોકો જઈએ છીએ લક્ષ્મીજીના દર્શન કરવા માટે. લક્ષ્મીજીની પ્રિય છે એટલે કમળ લઈ લીધા હતા. આ છે લક્ષ્મી માતાનું અંદર મંદિર જવાનો રસ્તો. અંદર થોડી એક બે ગલી અંદર છે મંદિર, તો ત્યાંથી જવાનું છે રસ્તો. અને ત્યાં ફોટો નહોતા પાડવા દેતા એટલા માટે વિડીયોઝ નહીં ઉતારાયો. અને રિટર્નમાં અમારા સાહેબને ત્યાં મોજડી ગમી ગઈ હતી, તો મોજડી લીધી. અને પછી અમે લોકો ગયા હતા ઘાટ ઉપર, ગોમતી ઘાટ પર. તો ત્યાંનો આ નજારો છે. અને વરસાદ ધોધમાર ફ્રેન્ડ્સ ચાલુ થઈ ગયો હતો, તો પણ પલળતા ગયા. અને ત્યાં માછલીને ખવડાવવા માટે લોટ લઈ લીધો હતો. તો આ સાઈડે તો માછલી આવતી નથી. બધા પેલો વરસાદ પડે ને એટલે અંદર જતા રહ્યા છે, એવું છે. આ સાઈડ એ સાઈડ છે કઈ છે? નાખ ઉપર નાખ. હા હવ લહાડી બહુ મોટી છે. અલે એ એકલી જ ખાય છે. ના પણ આ પલળી જાય ને એટલે વરસાદમાં પલળી જાય. વરસાદમાં તો પાણીમાં નાખે એટલે પલળી ના જાય. એક બી માછલી નહીં આવતી. પાપીલા જેટલા છે બધા. તો ફ્રેન્ડ્સ, ગોમતી ઘાટમાં અહીંયા વચ્ચે મંદિર છે કૃષ્ણ ભગવાનના. આઈ થિંક પગલાં છે. તો ત્યાં એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાનને અહીંયા સંતાડ્યા હતા. એટલે મને એટલું બધું ડિટેલ્સમાં ખબર નથી, પણ એવું કહેવામાં આવે છે. અને જો અહીંયા આટલો બધો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો હતો, એટલે અમે એક જગ્યાએ ઊભા રહી ગયા. મારો ઘરવાળો કહે છે કે આપણે રિક્ષા કરીને આપણે જતા રહીએ, ગાડી મૂકી છે ત્યાં સુધી, પાર્કિંગ સુધી. પણ રિક્ષા નહોતી મળતી. પછી છેવટે રિક્ષા મળી, તો રિક્ષાવાળાને કહે છે લાવો ભાઈ હું ચલાવી લઉં રિક્ષા. તો રિક્ષાવાળા કાકાએ હસતા હતા. મળીએ ફ્રેન્ડ્સ બીજા નેક્સ્ટ વ્લોગમાં. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને લાઈક ને શેર કરજો. રાધે રાધે.